હે માં માતાજી મારી ઓ બાપા ભગવાન આ ગેસ ચાલુ હાઈસ તપેલી એ બાળી નાખી ઘસવાની તો મારે જ ખબર ના પડતી હોય એટલી કે એક તો ગેસ મોંઘો છે માંડ માંડ મળે છે એમાં પાછો આ ગેસ ચાલુ રાખીને જતા રહે હેતલબેન 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 શું થયું ભાભી આટલી બધી બૂમાબૂમ કેમ કરો છો તમે? શું કરતા હતા તમે? કઈ નહીં, આ રોટલી કરીને ગઈ અને પછી આ થોડું કામ હતું એટલે આટો મારવા ગઈ હતી. બોલો ને. ગેસ ચાલુ રાખીને? ગેસ ચાલુ હતો? મને નહોતી ખબર એટલે તો હું ભૂલી જ ગઈ. રોટલી કરી, ચાની તપેલી મૂકી અને કોઈ બૂમ પાડી તો હું ત્યાં જતી રહી. પછી મગજમાંથી સાવ નીકળી ગયું કે ગેસ બંધ તો કર્યો ને તો વાંધો નહીં. ભાભી ભૂલથી રહી. મારે તો કરવો જ પડે ને, આ ઘર બધું મેનેજ કરવાનું હોય બરાબર છે અને ગેસ તો પાછું મફત મળે છે ને. ભાભી ભૂલથી રહી ગયો તો સોરી. શું સોરી? આ ઘરમાં જે આ ગેસનો બાટલો ભરાય છે તો આ ઘરના બધા ભરે છે. હા તો પણ હું કહું તો છું ભાભી કે મેં જાણી જોઈને ગેસ ચાલુ નહોતો રાખ્યો, ભૂલથી થઈ ગયો તો. શું એવું કામ ફાટી જતું હતું કે તમે ભૂલી ગયા, ભૂલથી રહી ગયું? આ ખબર એટલી પડવી જોઈએ ને તમને કે માંડ અત્યારે ગેસનો બાટલો મળતો નથી તો આપણે યાદ રાખીને બંધ કરીને પછી જઈએ. ખબર પડે મને કે ભાભી ગેસનો બાટલો મળતો નથી, અછત છે, આપણે બુકિંગ કરાવ્યું છે, બીજો બાટલો આવ્યો નથી ને આ બાટલો ખૂટી જવા આવ્યો છે. પણ જાણી જોઈને મેં ગેસનો બાટલો મતલબ જાણી જોઈને મેં ગેસ ચાલુ નહોતો રાખ્યો. આ તપેલી મૂકીને ત્યાં કોઈ કે બૂમ પાડે ને તો વળી ત્યાં મારી નજર ગઈ. એક તો તમે ભૂલી જાઓ છો ને ઉપરથી પાછા મને કહો છો, હે ઉપરથી જીભા જોડી કરો છો. આ ઘરમાં છે ને ખરેખર કહું ને તમારા મમ્મી પપ્પાએ સંસ્કાર જરાય નથી આપ્યા. ભાભી આ કેવી વાત કરો છો? લોજિક બીજું શું? લોજિક વગરની શું? આ લોજિક વગરના કામ કરો છો એને જ ખબર પડતી તમને. ગેસ ચાલુ હોય એમાં સંસ્કાર ને ગેસ ને હું લેવા દેવા છે? લેવા દેવા હોય ને, શું કામ ના હોય? આ મમ્મીએ ના શીખવાડ્યું હોય ગેસ બંધ કરવાનું એટલે જ તો બંધ કરીને જતા રહે. નહીં તો જવાબદારીનું ભાન હોવું જોઈએ કે નહીં? ભાભી આ તમારો સ્વભાવ સુધારો હવે. મારો સ્વભાવ સુધરેલો જ છે. મારો સ્વભાવ બગડો જ ક્યારે હતો? આ તો સુધરેલો ક્યારે હતો? કેમને સાચું કીધું એટલે ગમ્યું નહીં તમને, બીજું કઈ નહીં. રેવા દો ને ભાભી, કહું છું મેં મારી ભૂલ એક્સેપ્ટ કરી તોય તમારે તો તમારા સ્વભાવ પ્રમાણે તમને બબાલ કરવા જોશે. નહીં. તમારે ઓલા જેવું છે દોડવું હતું ને ઢાળ મળી. આ ભૂલ તમારી આ ભૂલ એક્સેપ્ટ કરવાથી આ ગેસ પાછો આવી જશે? નહીં આવે ને. જે બળી ગયો એ તો બળી જ ગયો. હવે મારે શું કરવાનું? આ કાલે ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો મારે ચૂલા પર બનાવવાનું જમવાનું. 5 સેકન્ડ ચાલુ રહ્યો એમાં બાટલો ન ખૂટી જાય આખો? ખૂટી જાય 5 સેકન્ડ શું? આ પેલું કહે ને 5 ઘડી બી બહુ કિંમતી હોય છે. આ તો બરાબર છે પણ મેં જાણી જોઈને નહોતો રાખ્યો. તો પણ એવા શું કામ હતા કે તમે ભાગી ગયા ગેસ બંધ કર્યા વગર? એક ને એક વાત મારે 1000 વાર કહેવાની છે. હા કેવી પડશે. હવે તો હું ઘરમાં જઈને બધાને કહીશ કે આ હેતલબેનને છે ને જરાય જવાબદારીનું ભાન નથી. આ ગેસ ચાલુ રાખીને આખા ઘરમાં ને આખા ગામમાં ભટકે રાખે છે. જો ભાભી બાજુમાં ગયા હતા ને? ના બાજુમાં જ ગયા હતા. ખબર જ છે પેલી નવરી પડી જાય છે ને એને બૂમ પાડી હશે. અરે ના તો પાડું છું કે અહીંયા જતી દરવાજાની બહાર ઊભી હતી, બાજુમાં નહોતી ગઈ. હા તે બાજુવાળીએ બૂમ પાડી હશે એટલે બેન બા ગપ્પા મારવા લાગી ગયા હશે. ગપ્પા મારવા નહોતી લાગી ગઈ, બરાબર છે. અને ખાલી ખોટી મારી હારે આવી રીતની બબાલ ન કરો. બૂમ પાડતા વાર નહીં અને હેણી આમ ભાગતા વાર નહીં. ચાલ્યા હેણે ટીક 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 કરતા બસ. તમારથી ગેસ ચાલુ રહી ગયો તો મારથી ચાલુ રહે જ નહીં. હવે રહેવા દો ને. ક્યારેક તો બવડી મોટી ભૂલો કરો છો, અમે ઇગ્નોર કરીએ છીએ. શું ભૂલો કરી? હું તો તમારા ભાઈને શિખામણ આપું છું ગાતની. આ ઘરમાં છે ને બધી જવાબદારીઓ નિભાવું છું અને ઘરમાં છે ને બધાને સારી શિખામણો આપતી ફરું છું. તમે શું કરો છો? આ કાલે ઉઠીને પરણીને સાસરે જશે ત્યાં ભૂલી ગયા હોય તે ગેસનો બાટલો ગેસ બંધ કરવાનું તો ત્યાંથી અમારે ફરિયાદ સાંભળવાની ને. આ તો તમે સાસરે જ આવ્યા છો ને, તમારો સ્વભાવ સુધારો. કાલે ઉઠીને તમારે આવી રીતના તમારી મમ્મીએ તમને કીધું જ હશે ને કે સાસરિયામાં વ્યવસ્થિત રહેજે એમ. જો હું તો પરણીને અહીંયા આવી ગઈ છું, તમારે તો પરણીને સાસરે જવાનું છે. અને બીજું તમારા મમ્મી પપ્પાને કે તમારા ભાઈને કોઈ નહીં કહે. હવે તો છે ને તમારા સાસરીવાળા મને કહેશે કે તમારા ભાભીએ શું શીખવાડ્યું? ભાભી જ કંઈ શીખીને નહીં આવ્યા હોય તો નણંદને શું શીખવાડવાના? કદાચ કાલ સવારે મારા સાસરીવાળા આવશે ને તમારું મોં જોશે ને તો એને ખબર પડી જશે કે આ વ્યક્તિ જોડે બોલવું જ ના જોઈએ, વાત કરવી જ ના જોઈએ. સામે બોલે શું એવો જ રાખવાનું કે સામે બોલવાની હિંમત કરવી જ ના જોઈએ. એટલે જ ને આ ગેસ ચાલુ રહી ગયો એમાં તો આટલા બધા માછલા ધો છો અમારી માથે. લાગી આવ્યું સાચું કહ્યું તો. કહું છું કે જાણી જોઈને મેં ગેસ ચાલુ નહોતો આજ પછી રસોડામાં ભરાતા નહીં, બરાબર? હું કરી લઈશ. તમારો છે ને આ ઘરમાં એટલો પણ મારો છે. બેસો ને શાંતિથી બાપા. તમે જાઓ. હું કરી લઈશ
રસોડાનું કામ. બાકી ગેસ આટલો પણ બરબાદ થશે ને. એક તો સ્થિતિ કેવી ચાલે છે નથી ખબર. માંડ બધું લાઈનોમાં ઊભા રહીને લાવવાનું. આ તમારા ભાઈ છે ને લાઈનમાં ઊભા રહીને થાકી જાય છે. પપ્પાને શું છે, પપ્પા તો બેસી રહે ખાલી બોલ્યા કરે કે લાવો હું પેટ્રોલ પુરાઈ લાવીશ, હું બાટલો ભરાઈ લાવીશ. પપ્પા એ કઈ કામ કરે જ નહીં. બિચારા કામ કરે છે તોય તમે એને છે ને શું કેવું, રસોડાનું કામ કરો તમે જાઓ. કરીશ જ. તમારી હારે અને કામ ઘૂસતા નહીં બીજી વખત રસોડામાં, ઘૂસીશ. બરાબર? અને ચાલુ રાખતા નહીં. અને હા, પપ્પાએ પાછા પૈસા આપ્યા હશે ને તમને પેટ્રોલ ડીઝલ ભરાવા નથી જવાતું એમનાથી. અરે ભગવાન, હું ગાંડી થઈ ગઈ. લ્યો, આય બગાડી નાખ્યું. પીધું નહીં ને ખોટું ફેંકવાનું થયું ને મારે તો.